Hello everyone. Today I take the lecture on TYBSc Microbiology Semester 5, Unit 5, Paper 503. In our last lecture we discussed about the plasmid vector. Now we discuss about the bacterial artificial chromosomes અથવા તો BAC એક પ્રકારનું વેક્ટર છે. તો BAC એટલે bacterial artificial chromosome are the simply plasmid designed for the cloning of the very long sequence of the DNA. શું કહે છે તો કે BAC છે આ the simply plasmid કે simply કેવું છે તો કે plasmid વેક્ટર જેવું છે પણ ડિઝાઇન એને ડિઝાઇન કરવું મીન્સ બનાવવામાં આવ્યું છે. તો શું કામ બનાવવામાં આવ્યું છે તો કે ડિઝાઇન ફોર ધી ક્લોનિંગ ઓફ ધ વેરી લોંગ સિક્વન્સ ઓફ ધ DNA કે DNA ની ક્લોનિંગ કરવા માટે. ક્લોનિંગ એટલે ઓર્ગેનિઝમ ની અંદર કોઈ બી જીન છે અથવા તો DNA નું ફ્રેગમેન્ટ છે એના ઇન્સર્શન માટે BAC છે. પણ કેવા ઇન્સર્શન તો કે ફોર ધી ક્લોનિંગ ઓફ ધી વેરી લોંગ સિક્વન્સ કે DNA ની લાંબી સિક્વન્સ માટે આ સિક્વન્સનું ક્લોનિંગ કરવા માટે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોસોમ છે એ ડિઝાઇન કરવામાં આવ્યું છે. સિમ્પલી પ્લાઝમિડ છે પણ પ્લાઝમિડની અંદર વેરિફિકેશન અથવા તો મેનિપ્યુલેશન ચેન્જીસ કરીને એક નવું બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોસોમ બનાવવામાં આવ્યું છે કે જે પ્રકારનું વેક્ટર છે આની હેલ્પથી લાર્જ અમાઉન્ટની અંદર લોંગ સિક્વન્સ છે એનું પણ DNA છે એનું ટ્રાન્સફોર્મેશન કરી શકાય અથવા તો ક્લોનિંગ કરી શકાય. They generally include the selectable markers such as the resistance to the antibiotic chloramphenicol as well as the very stable origin of the replication. શું કહે છે તો કે BAC છે તેની અંદર શું એડિશન છે તો કે generally include the selectable marker. એની અંદર selectable marker એટલે એવા જીન કે કેવા હવે અહીં આગળ કીધું છે such as the resistance to the antibiotic. તો એવું જીન કે જે એન્ટીબાયોટિક ક્લોરામ્ફેનિકોલ છે એનાથી રેઝિસ્ટન્સ હોય એટલે એવું જીન કે જેને ઓર્ગેનિઝમને ક્લોરામ્ફેનિકોલ એન્ટીબાયોટિકની પ્રેઝન્સમાં ગ્રો કરવામાં આવે તો બી એન્ટીબાયોટિક પ્રેઝન્સમાં ગ્રો કરવામાં આવે તો બી ઓર્ગેનિઝમ ઉપર એન્ટીબાયોટિકની અસર થતી નથી. નોર્મલી એન્ટીબાયોટિકની પ્રેઝન્સમાં ઓર્ગેનિઝમ સર્વાઇવ ના કરી શકે કે એનું ડેથ થાય. પણ ઓર્ગેનિઝમની અંદર આ રેઝિસ્ટર એક પ્રકારનું માર્કર એટલે જીન એડ કરવામાં આવ્યું છે કે જે જીનની હેલ્પથી ઓર્ગેનિઝમની અંદર પ્લેટની અથવા તો મીડિયમની અંદર ક્લોરામ્ફેનિકોલ નામની એન્ટીબાયોટિક હોય તો બી ઓર્ગેનિઝમ છે સર્વાઇવ કરી શકે. એક હતું એક એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીન છે. સેકન્ડ શું છે એઝ વેલ એઝ ધી સ્ટેબલ ઓરિજિન ઓફ ધી રેપ્લિકેશન કે એક પ્રકારનું જીન છે કે ત્યાંથી ઓરિજિન ઓફ ધી રેપ્લિકેશન એટલે રેપ્લિકેશન પ્રોસેસ છે એ સ્ટાર્ટ થઈ શકે છે. DNA fragment of the several hundred thousands can be cloned into the BAC vector. શું કહે છે તો કે DNA ફ્રેગમેન્ટ છે સેગમેન્ટ એટલે ના ટુકડા. તો અહીંયા આગળ કીધું હતું કે લોંગ સિક્વન્સ છે DNA એનું પણ ક્લોનિંગ કરી શકાય છે. તો કેટલું કીધું છે તો કે several hundred thousand જેટલા DNA ના સેગમેન્ટ હોય એનું પણ ક્લોનિંગ કરવા માટે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોસોમ છે એ યુઝ થાય છે એઝ અ વેક્ટર તરીકે. The large circular DNA are then introduced into the host cell by electrophoresis. શું કહે છે લાર્જ સર્ક્યુલર DNA એક વખત DNA છે કેવું છે તો કે લાર્જ સર્ક્યુલર DNA તેને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે એટલે તો એડ કરવામાં આવે છે. એક તો વેક્ટરની અંદર તમારું ડિઝાયર જીન છે એડ કરી દીધા પછી વેક્ટર વાળું જે જીન છે એને હોસ્ટ સેલની અંદર ઇન્સર્ટ કરવા માટે કોના દ્વારા હેલ્પ કરવામાં આવે છે તો કે બાય ધી ઇલેક્ટ્રોફોરેશન. ઇલેક્ટ્રોફોરેશન એક પ્રકારની ટેકનિક છે. એ ટેકનિક દ્વારા સેલની અંદર અથવા તો હોસ્ટ સેલ કે બેક્ટેરિયલ કોઈ બી સેલ છે કે જેની અંદર તમારે DNA ઇન્સર્ટ કરવું છે અથવા તો એડ કરવું છે તો એના માટે શું કે ઇલેક્ટ્રોફોરેશન ટેકનિક છે એ યુઝ થાય છે જે આપણે આગળ સ્ટડી કરીશું. The vector is relatively simple plasmid with the replication origin. વેક્ટર છે કેવું છે સિમ્પલ પ્લાઝમિડ છે એક પ્રકારનું સિમ્પલ પ્લાઝમિડ છે કે જેની પાસે શું છે તો કે રેપ્લિકેશન ઓરિજિન છે. રેપ્લિકેશન ઓરિજિન એટલે શું તો કે ત્યાંથી રેપ્લિકેશન પ્રોસેસ છે એ સ્ટાર્ટ થઈ શકતી હોય. તો lower number copies are useful in the large segment of the DNA because it limits the opportunity for the unwanted recombination reaction that can unpredictably alter the large clone DNA over time. એટલે શું કહે છે lower number of copies are useful કે ઓછા નંબરની કોપી છે યુઝફુલ થાય છે. શું કામ in the large segment કે મોટા સેગમેન્ટ એટલે લાર્જ સેગમેન્ટ એટલે મોટું સેગમેન્ટ DNA નું જો મોટું સેગમેન્ટ હોય એની અંદર એની કોપી છે ઓછી હોય તો પણ યુઝ થઈ જાય. શું કામ તો કે because it limit the opportunity for unwanted કે ના લીધે opportunity એટલે તક
અનવોન્ટેડ એટલે કેવી રીતે તમને જોઈતી ન હોય એવું પણ રિકોમ્બિનેશન થઈ શકે. જો હવે ડીએનએ છે એ વધુ કોપી હોય, ડીએનએ ની વધુ કોપી હોવાના લીધે એનું અનવોન્ટેડ રિકોમ્બિનેશન પણ થઈ શકે. અનવોન્ટેડ રિકોમ્બિનેશન એટલે કેવું રિકોમ્બિનેશન? ધારો કે કોઈ બી એક સિક્વન્સ જોડે બીજી સિક્વન્સ બાઇન્ડ થઈ શકે, જેના લીધે તમને જેવું જોઈતું એવું ડિઝાયર્ડ ડીએનએ ના મળે. એટલે લોઅર નંબર કોપી છે એ પણ યુઝફુલ થાય છે. રિકોમ્બિનેન્ટ રિએક્શન ધેટ કેન અનપ્રેડિક્ટેબલી, જો એનું રિકોમ્બિનેશન થઈ જશે તો શું થશે? તો કે અનપ્રેડિક્ટેબલી અલ્ટર. અનપ્રેડિક્ટેબલી એટલે ધાર્યું ન હોય રીતે એનું અલ્ટરેશન એટલે ચેન્જીસ થઈ જાય. લાર્જ ક્લોન ડીએનએ ઓવર ધ ટાઈમ, કે જે લાર્જ ક્લોન કરેલું આપણે લાર્જ ડીએનએ સેગમેન્ટ હતો એને ક્લોન કર્યું હતું તો એની અંદર ચેન્જીસ થઈ શકે. અલ્ટર થઈ જવું એટલે ચેન્જીસ થઈ જવું. તો બીએસસી ઇન્ટ્રોડ્યુસ્ડ સિલેક્ટેબલ માર્કર એલેક્ઝેટ જીન. શું કહે છે? તો કે બીએસસી ની અંદર સિલેક્ટેબલ માર્કર છે. સિલેક્ટેબલ માર્કર એટલે પર્ટિક્યુલર પ્રોટીનના ફોર્મેશન માટેના જીન. માર્કર એટલે જીન. તો કેવું છે? તો કે લેગઝેડ જીન છે. લેગઝેડ જીન શું કરે? તો કે લેગઝેડ જીનની પ્રેઝન્સમાં બીટા ગેલેક્ટોસિડેઝ, આ લેગઝેડ જીન છે. તો લેગઝેડ જીનની પ્રેઝન્સમાં બીટા ગેલેક્ટોસિડેઝ નામના એન્ઝાઇમ છે એનું ફોર્મેશન થાય છે. તો એ જીનનું સિચ્યુએટેડ એટલે એનું લોકેશન ક્યાં છે? સિચ્યુએટેડ એટલે લોકેશન ઇન ધ ક્લોનિંગ રિજિયન. ક્લોનિંગ રિજિયન ની અંદર પોતાનું લોકેશન છે. સચ એઝ ધેટ ઇઝ ઇનએક્ટિવેટેડ બાય ધ ક્લોન ડીએનએ ઇન્સર્ટ. કે શું કે છે? રિજિયન સચ એઝ ધેટ કે ક્લોનિંગ રિજિયન ની અંદર હોય છે, પછી શું કે છે? ઇનએક્ટિવેટેડ, એનું ઇનએક્ટિવેશન થઈ. લેગઝેડ જીન છે એ ઇનએક્ટિવેટેડ થઈ જાય. કેના દ્વારા? પછી ક્લોન ડીએનએ ઇન્સર્ટ, કે ક્લોનિંગ કરેલું ડીએનએ છે એની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે ત્યારે લેગઝેડ જીન છે એ ઇનએક્ટિવેટ કન્ડિશન ની અંદર જતું રહે છે. Introduction of the recombinant BSC into the cell by the electroporation is promoted by the use of the cell with an altered cell wall. એટલે શું કહે છે? ઇન્ટ્રોડક્શન ઓફ ધી, હવે રિકોમ્બિનન્ટ ડીએનએ બની ગયું છે તો રિકોમ્બિનન્ટ ડીએનએ ને સેલની અંદર ઇન્સર્ટ કરવા માટે સેલ્સ બાય ધ ઇલેક્ટ્રોપોરેશન, તો ઇલેક્ટ્રોપોરેશન ટેકનિક દ્વારા સેલની અંદર બીએસસી રિકોમ્બિનન્ટ ટેકનોલોજીની અંદર ડીએનએ ઇન્સર્ટ કરવા માટે શું થાય છે? તો કે પ્રમોટ કરવું એટલે હેલ્પ કરે છે. કોના દ્વારા? બાય ધ યુઝ ઓફ ધી સેલ વિથ ધ અલ્ટર્ડ સેલ વોલ. તો એવા સેલનો યુઝ કરી શકાય કે જેની સેલ વોલ છે અલ્ટર્ડ હોય. અલ્ટર્ડ એટલે શું? તો કે એની અંદર ચેન્જીસ થઈ હોય. ધારો કે પોરોસિટી વધુ હોય. પોરોસિટી એટલે છિદ્ર. ધારો કે આ સેલ વોલ છે તો એની અંદર છિદ્ર વધુ, આ રીતે સેલ વોલ ની અંદર છિદ્ર વધુ હોય કે જેના લીધે આપણું ડીએનએ જેને આપણે ઇન્સર્ટ કરાવવું છે ડાયરેક્ટલી સેલની અંદર જઈ શકે. Recombinant DNA are screened for the resistance to an antibiotic chloramphenicol. હવે recombinant DNA છે એને સ્ક્રીન કરવું એટલે ચેક કરવું. એક વખત હોસ્ટ સેલની અંદર આપણે ડીએનએ ઇન્સર્ટ કરાવી દીધું, પછી હોસ્ટ સેલની અંદર ડીએનએ નું ગ્રોથ થયું, રેપ્લિકેશન પ્રોસેસ થઈ, લાસ્ટની અંદર જીનનું ફોર્મેશન થયું છે કે નહીં એ ચેક કરવું છે. તો શું કરવાનું? તો કે એનું સ્ક્રીનિંગ કરવાનું, સ્ક્રીનિંગ મેથડ દ્વારા. તો સ્ક્રીનિંગ કરવાનું કોના માટે? ફોર ધીસ રેઝિસ્ટન્સ ટુ એન્ટીબાયોટિક, કે ઓર્ગેનિઝમ છે એન્ટીબાયોટિક થી રેઝિસ્ટન્સ છે કે નહીં. તો એના માટે શું કરવાનું? તો કે પ્લેટની અંદર સેલને ગ્રો કરાવવાના. જો સેલ છે એ ક્લોરામ્ફેનિકોલ થી રેઝિસ્ટન્ટ થયા હશે તો સેલ છે ગ્રો થશે, અધરવાઇઝ સેલ છે ગ્રો નહીં થાય. પ્લેટ also contain the substrate for the beta galactosidase that yield a colored product. અને પ્લેટની અંદર શું હશે? તો કે સબસ્ટ્રેટ હશે. સબસ્ટ્રેટ એટલે એન્ઝાઇમ માટેનો પોતાનો એન્ઝાઇમ છે એ સબસ્ટ્રેટ જોડે રિએક્ટ કરે. તો બીટા ગેલેક્ટોસિડેઝ માટેનો સબસ્ટ્રેટ છે લેક્ટોઝ છે. એટલે લેક્ટોઝ ને એઝ સબસ્ટ્રેટ તરીકે યુઝ કરશો એટલે બીટા ગેલેક્ટોસિડેઝ છે લેક્ટોઝ નું બ્રેકડાઉન કરશે. હવે જો શું હશે? જો બીટા ગેલેક્ટોસિડેઝ હશે અને સબસ્ટ્રેટ એડ કર્યો હશે તો શું થશે? તો કે કલર પ્રોડક્ટ તમને ફોર્મ થશે, કે કોલોની જે ફોર્મ થશે એ કલર વાળી હશે. એના ઉપરથી તમે ડિટેક્ટ કરી શકો કે પ્લેટની અંદર ઓર્ગેનિઝમ ગ્રોથ થયા છે તો એની અંદર બીટા ગેલેક્ટોસિડેઝ નામનો એન્ઝાઇમ પણ પ્રેઝન્ટ છે. આખું ફરીથી કહું છું ઓર્યુ બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોસોમ અથવા તો બીએસસી એક પ્રકારનું વેક્ટર છે. એ સિમ્પલી પ્લાઝમિડ જેવું છે પણ શું કામ એને ડિઝાઇન કરવામાં આવ્યું છે? ક્લોનિંગ ઓફ ધી વેરી લોંગ સિક્વન્સ ઓફ ધી ડીએનએ, કે ડીએનએ ની લાંબી સિક્વન્સને ક્લોન કરવા માટે એનું ડિઝાઇન કરવામાં આવ્યું છે અથવા તો બનાવવામાં આવ્યું છે. એની અંદર શું છે ડીએનએ? તો કે જનરલી સિલેક્ટેબલ માર્કર જીન છે. માર્કર જીન એટલે એવા જીન ધારો કે રેઝિસ્ટન્ટ ટુ એન્ટીબાયોટિક, ક્લોરામ્ફેનિકોલ થી રેઝિસ્ટન્ટ હોય, પછી એક સ્ટેબલ છે ઓરિજિન ઓફ ધી રેપ્લિકેશન હોય,
એટલે રેપ્લિકેશન સાઇટ છે કે ત્યાંથી રેપ્લિકેશન પ્રોસેસ સ્ટાર્ટ થતી હોય તો કેવું હોય, પોતે સ્ટેબલ હોય. પછી ડીએનએ સેગમેન્ટ ઓફ ધી સેવરલ હંડ્રેડ કે બીએસસી વેક્ટરની હેલ્પથી કે ડીએનએ નું સેવરલ હંડ્રેડ થાઉઝન્ડ્સ વાળું ડીએનએ નું સેગમેન્ટ છે એને પણ આપણે ક્લોનિંગ કરી શકીએ બીએસસી ની હેલ્પથી. બીએસસી એટલે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોસોમ. The large circular DNA are then introduced into the host cell by the electrophoresis. એટલે ઇલેક્ટ્રોફોરેશન ટેકનિક દ્વારા લાર્જ સર્ક્યુલર ડીએનએ છે એને આપણે હોસ્ટ સેલ ની અંદર, હોસ્ટ સેલ અથવા તો બેક્ટેરિયલ સેલ કે જેને આપણે એની અંદર આપણે ઇન્સર્ટ કરી શકીએ. હોસ્ટ સેલ ના લખીએ તો બેક્ટેરિયલ સેલ પણ કહી શકાય. બેક્ટેરિયલ સેલ ની અંદર આપણે ઇન્સર્ટ કરી શકીએ. The vector is relatively simple plasmid. Normally BSC vector છે કેવું છે તો કે simply plasmid vector છે with the replication origin કે એની પાસે replication origin પણ છે. તો lower number of the copies are useful in the large segment. શું કહે છે તો કે ઓછી લોઅર નંબરની કોપી છે યુઝફુલ છે લાર્જ સેગમેન્ટ ના ક્લોનિંગ માટે. શું કામ કે જો વધુ નંબર હશે કોઈ વધુ કોપીઝ હશે તો એનું ઓપોર્ચ્યુનિટી એટલે કે તારે તક મળશે ઓપોર્ચ્યુનિટી એટલે તક મળશે તો એનું અનવોન્ટેડ એટલે જેવું જોઈતું ન હોય એવું એનું રિકોમ્બિનેશન થશે. એક કરતા વધુ કોપી હશે તો એક અલગ અલગ કોપી હોવાના લીધે એનું બધી કોપી કમ્બાઈન થઈને એક રિકોમ્બિનેશન કરી નાખશે. પણ એ રિકોમ્બિનેશન કેવું હશે તો અનવોન્ટેડ. વોન્ટેડ એટલે આપણે જોઈએ છે એવું અથવા તો આપણે ઈચ્છીએ છે એવું પણ એ અનવોન્ટેડ છે એટલે આપણે નથી જોઈતું એવું રિકોમ્બિનેશન થઈ જશે. જેના લીધે શું થશે તો કે અનપ્રેડિક્ટેબલ એટલે આપણે ધાર્યું ન હોય રીતે એની અંદર ક્લોન ડીએનએ છે એની અંદર ચેન્જીસ થઈ શકે અથવા તો અલ્ટરેશન થઈ શકશે. અલ્ટરેશન એટલે પણ ચેન્જીસ. તો બીએસસી ઇન્ટ્રોડ્યુસ્ડ કે બીએસસી છે તો બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોસોમ્સ છે એની અંદર શું છે તો કે સિલેક્ટેબલ માર્કર જીન છે. કોના માટે તો કે લેગઝેડ જીન માટેની અંદર સિલેક્ટેબલ માર્કર જીન છે. લેગઝેડ જીન છે એનો યુઝ શું થાય તો કે લેગઝેડ જીન છે એ બીટા ગેલેક્ટોસિડેઝ નામના એન્ઝાઇમનું પ્રોડક્શન કરે છે. અને એનું સિચ્યુએશન એટલે સિચ્યુએટેડ ક્યાં તો કે લેગઝેડ જીન છે એનું લોકેશન ક્યાં છે તો કે સચેસ ધ ક્લોનિંગ રીજન ની અંદર. અને એ પ્રેઝન્ટ લેગઝેડ જીન છે એ ક્લોનિંગ રીજન ની અંદર પ્રેઝન્ટ હશે અને ઇનેક્ટિવેટ થઈ જશે. ક્યારે તો કે જ્યારે ડીએનએ છે ને આપણે ક્લોન ડીએનએ છે એને આપણે ઇન્સર્ટ કરશું ત્યારે લેગઝેડ જીન છે એ ઇનેક્ટિવેટ કન્ડિશન ની અંદર જતું રહેશે. ઇન્ટ્રોડક્શન ઓફ ધ રિકોમ્બિનન્ટ બીએસસી ઇન્ટુ ધ સેલ બાય ધ ઇલેક્ટ્રોફોરેશન. હવે કોઈ બી રિકોમ્બિનન્ટ બીએસસી વેક્ટર છે, રિકોમ્બિનન્ટ એટલે નોર્મલી પહેલા બીએસસી વેક્ટર હતું તો બીએસસી વેક્ટર ની અંદર તમે તમારું ડિઝાયર્ડ ડીએનએ એડ કરી દીધું પછી બન્યું કેવું બન્યું રિકોમ્બિનન્ટ બન્યું. તો રિકોમ્બિનન્ટ બીએસસી છે એને આપણે હોસ્ટ સેલ ની અંદર અથવા તો બેક્ટેરિયલ સેલ ની અંદર ઇન્સર્ટ કરાવવું હોય તો ઇલેક્ટ્રોફોરેશન નામની એક ટેકનિક છે જે આપણે આગળ સ્ટડી કરીશું એનો હેલ્પ થાય, એની યુઝ લેવામાં આવે, હેલ્પ કરવામાં આવે છે, એના દ્વારા થાય છે. તો ઇલેક્ટ્રોફોરેશન શું કરે છે તો કે પ્રમોટેડ બાય ધી. હવે ઇલેક્ટ્રોફોરેશન ટેકનિક યુઝ કરીએ છીએ તો એની પ્રમોટર એટલે હેલ્પ બધું ઉત્તેજિત કોના દ્વારા તો કે યુઝ ઓફ ધી સેલ વિથ અલ્ટર્ડ. હવે સેલ છે એવા સેલ છે કે જેની સેલ વોલ ની અંદર અલ્ટરેશન હોય, અલ્ટરેશન એટલે ચેન્જીસ હોય તો એની અંદર આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ છે એનું એડિશન થી ઝડપથી કરી શકીએ. અલ્ટર્ડ એટલે કેવી તો કે એની પોરોસિટી વધુ હોય, પોરસ સેલ હોય, પોરસ એટલે છિદ્રવાળી. તો ડાયરેક્ટલી આપણે ઇલેક્ટ્રોફોરેશન ટેકનિક દ્વારા ડીએનએ છે એને હોસ્ટ સેલ ની અંદર ઇન્સર્ટ કરાવી શકશું. પછી રિકોમ્બિનન્ટ ડીએનએ આર સ્ક્રીન. હવે રિકોમ્બિનન્ટ સેલ ની અંદર ઇન્સર્ટ કરાવી પછી સેલને ગ્રો કરાવવાના પ્લેટ ની અંદર. હવે પછી સ્ક્રીન કરવાનું. સ્ક્રીનિંગ એટલે ચેક કરવું, નોર્મલી એને ચેકિંગ પણ કહી શકાય. ચેકિંગ શું કામ? કારણ કે હવે આપણે સેલ ની અંદર આપણે જેવું ડીએનએ જોઈતું તેવું એડ કર્યા પછી એવું ડીએનએ છે ગ્રોથ થયું છે અને જીનનું પ્રોડક્શન કર્યું છે કે નહીં આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એના માટે આ પ્રોસેસ છે ને સ્ક્રીનિંગ કહેવાય. ડીએનએ ફોર ધ રેઝિસ્ટન્સ ટુ ધ એન્ટીબાયોટિક ક્લોરોફિન. એટલે આનું ચેકિંગ કરવું છે આપણે સ્ક્રીનિંગ. તો શું કરવાનું તો કે પ્લેટની અંદર એન્ટીબાયોટિક જે ઓર્ગેનિઝમને ગ્રો થવા માટે જે ન્યુટ્રિયન્ટ જરૂર હોય ન્યુટ્રિયન્ટ નાખવાના અને ન્યુટ્રિયન્ટની અંદર એન્ટીબાયોટિક ક્લોરામ્ફેનિકોલ પણ એડ કરવાની. હવે જો ક્લોરામ્ફેનિકોલની પ્રેઝન્સમાં સેલ છે એ ગ્રો થશે, બેક્ટેરિયલ સેલ છે એ ગ્રો થશે તો તમને ખબર પડી જશે કે ઓર્ગેનિઝમ જે ગ્રો થયા છે નવા એ એન્ટીબાયોટિક થી રેઝિસ્ટન્ટ છે. હવે સેકન્ડ શું કહે છે તો કે પ્લેટ ઓલસો કન્ટેન ધ કે પ્લેટની અંદર એક એવું કમ્પાઉન્ડ હશે સબસ્ટ્રેટ હશે. સબસ્ટ્રેટ એટલે એન્ઝાઇમ છે જો બીટા ગેલેક્ટોસિડેઝ નામનો એન્ઝાઇમ છે
તો બીટા ગેલેક્ટોસિડેઝ નામના ઓર્ગેનિઝમની અંદર બીટા ગેલેક્ટોસિડેઝ નામનો એન્ઝાઇમનું જીન પણ હશે, જે આપણે આગળ કીધું એમ લેક્ઝેમ જીન હશે કે જે બીટા ગેલેક્ટોસિડેઝનું ફોર્મેશન કરશે. હવે જો બીટા ગેલેક્ટોસિડેઝનું ફોર્મેશન થયું હશે અને એની પ્લેટની અંદર આપણે સબસ્ટ્રેટ તરીકે જે લેક્ટોઝ એડ કરેલો હશે તો શું થશે? તો કે લેક્ટોઝ છે એ બીટા ગેલેક્ટોસિડેઝ છે એન્ઝાઇમ લેક્ટોઝને એઝ અ સબસ્ટ્રેટ તરીકે યુટિલાઇઝ કરશે અને લેક્ટોઝનું બ્રેકડાઉન કરશે. હવે જો એવું થશે તો આપણે જે પ્રોડક્ટ મળશે અથવા તો કોલોની મળશે કેવી હશે? તો કે કલર્ડ પ્રોડક્ટ મળશે. Colonies with active beta galactosidase hence the non-DNA insert in the BAC vector turn blue. એટલે શું કહે છે? જો બેક્ટેરિયાની કોલોની ગ્રોથ થશે તો ગ્રોથ થયા પછી એની અંદર એક્ટિવ બીટા ગેલેક્ટોસિડેઝ જીન છે એક્ટિવ હશે અને હેન્સ ધ નો DNA insert અને DNA એની અંદર ઇન્સર્ટ નહીં થયું હોય તો એની જે કોલોની બનશે BAC વેક્ટર ટર્ન બ્લુ કે જેના લીધે જે નવી કોલોની ફોર્મ થશે એનો કલર બ્લુ હશે. Colonies without the beta galactosidase active and thus with the desired DNA insert are the white. એટલે શું કહે છે કે કોલોની ગ્રોથ થયા પછી વિધાઉટ કે બીટા ગેલેક્ટોસિડેઝ જીન એક્ટિવ નહીં હોય અને કોલોની ગ્રો કરી અને એની અંદર ડિઝાયર્ડ DNA છે, ડિઝાયર્ડ એટલે તમને જેવું DNA ઇન્સર્ટ કરાવું તો એવું DNA હશે તો એની કોલોની હશે એ વ્હાઇટ હશે. તો શું કહે છે? તો કે કોલોની ગ્રો એક વખત એની સ્ક્રીનિંગ કરવું છે. સ્ક્રીનિંગ એટલે ચેકિંગ કરવું છે કે એની અંદર બેટા ગેલેક્ટોસિડેઝ જીન છે કે નહીં. તો શું કરવાનું? તો કે પ્લેટની અંદર કોલોની છે ને ગ્રો કરાવવાની. તો કોલોનીઝ વિથ ધ એક્ટિવ બીટા ગેલેક્ટોસિડેઝ કે બીટા ગેલેક્ટોસિડેઝ જીન એક્ટિવ હશે અને ડીએનએ છે ઇન્સર્ટ નહીં થયું હોય વેક્ટરની અંદર તો શું થશે? તો કે BAC જે કોલોની ગ્રો થશે એ બ્લુ કલરની હશે. હવે જો કોલોની છે બીટા ગેલેક્ટોસિડેઝ જીન છે એક્ટિવ હશે અને ડિઝાયર્ડ DNA એડ થયું હશે તો કોલોની છે વ્હાઇટ આવશે. હવે આખું BAC વેક્ટર છે એનું આખું કન્સ્ટ્રક્શન કે કઈ રીતે બીટા વેક્ટર છે એ પ્રિપેર થાય છે. તો આખું BAC વેક્ટર છે એની અંદર આટલો જે પોર્શન છે એ ક્લોનિંગ સાઇટ છે. ક્લોનિંગ સાઇટ એટલે શું? તો કે ત્યાંથી જીન ક્લોનિંગ કરી શકાય અથવા તો કોઈ બી જીન છે DNA સેગમેન્ટ છે ને ઇન્સર્ટ કરી શકાય. પછી અહીંથી આટલો જે પોર્શન છે એ CMR એટલે ક્લોરામ્ફેનિકોલ એન્ટીબાયોટિક થી રેઝિસ્ટન્સ છે. પછી અહીંયાથી આ પોર્શન છે એ પ્લાઝમિડ પર્જિન એટલે કે આટલો પોર્શન છે એ પ્લાઝમિડ જીનનો છે અને અહીંયાથી જે આટલી સાઇટ છે એ સાઇટ છે ઓરિજિન ઓફ ધી રેપ્લિકેશન. અહીંથી જો અહીં ફરીથી કહું છું અહીંયાથી આટલો પોર્શન છે ક્લોનિંગ સાઇટ છે કે ત્યાંથી જીન ક્લોનિંગ થઈ શકે. અહીંયાથી જે આટલો પોર્શન છે એ પ્લાઝમિડ જીનનો છે. અહીંયાથી આ પોર્શન છે ઓરિજિન ઓફ ધી રેપ્લિકેશન અથવા તો ઓરિસી કે ત્યાંથી રેપ્લિકેશન પ્રોસેસ છે એ સ્ટાર્ટ થાય છે. અને આ પોર્શન છે એ સિલેક્ટેબલ માર્કર જીનનો છે. સિલેક્ટેબલ માર્કર જીન કોના માટે? તો કે ક્લોરામ્ફેનિકોલ એન્ટીબાયોટિક થી રેઝિસ્ટન્સ જીનના પ્રોડક્શન માટેની આટલો જીન છે એનો ટુકડો છે. ત્યાર પછી એન્ડોન્યુક્લિયસ એટલે એવા એન્ઝાઇમ કે સિક્વન્સનું કટિંગ કરે. સિક્વન્સ કટ કરશે એટલે બ્લડ એન્ડથી કટ કરશે. બ્લડ એન્ડ એટલે કેવો? તો કે બ્લડ એન્ડ એટલે એનો એક છેડો છે એ કોઈ એક છેડા ઉપર 4 થી 5 ન્યુક્લિયોટાઇડ હેંગિંગ હોય. હેંગિંગ એટલે લટકતા હોય. તો આ રીતે એક છે આ રીતનું થશે અને સેકન્ડ આ રીતનું થશે. આ રીતે સિક્વન્સ કટ થશે પ્લસ એની જોડે તમારું લાર્જ DNA છે લાર્જ DNA સેગમેન્ટ છે જેનું તમારે એડિશન કરવાનું છે. આ તમારી પાસે BAC વેક્ટર છે. BAC વેક્ટરની અંદર તમારે લાર્જ DNA સેગમેન્ટ છે ને ઇન્સર્ટ કરવાનું છે. એટલે આ BAC વેક્ટર છે એને આથી એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ દ્વારા કટિંગ કરવામાં આવ્યું. કટ કર્યા પછી એની જોડે આ લાર્જ DNA સેગમેન્ટ છે કે જેનું તમારે એડિશન કરવાનું છે. તો એ સેગમેન્ટને એડ કરશું કોના દ્વારા? તો કે DNA લાઇગેઝ એન્ઝાઇમ દ્વારા. DNA લાઇગેઝ છે એ એક એન્ઝાઇમ છે જે બે સિક્વન્સને જોઈન્ટ કરશે. લાઇગેશન એટલે જોઈનિંગ કરવું. પછી જોઈન્ટ થઈ જશે એટલે તમારું જે રિકોમ્બિનન્ટ BAC બનશે. રિકોમ્બિનન્ટ શું કામ કીધું છે? રી મીન્સ ફરી અને કોમ્બિનન્ટ એટલે બાઇન્ડ થયેલું. ફરીથી બાઇન્ડ થયેલું નવું BAC વેક્ટર બનશે. BAC નોર્મલી પહેલા તમારી પાસે સિમ્પલ BAC હતું એની અંદર તમે તમારું ટાર્ગેટ DNA છે એડ કર્યું. એડ કર્યા પછી આ નવું BAC વેક્ટર બનશે. અહીંયા છે તમારું અહીંયા સુધીનું BAC વેક્ટર છે. પછી આ રિકોમ્બાઇન થયેલું આ તમારું ટાર્ગેટ DNA છે. આખું ફોર્મ થઈ ગયા પછી ઇલેક્ટ્રોફોરેશન એક પ્રકારની ટેકનિક છે. એ ટેકનિકની હેલ્પથી તમે
ઓર્ગેનિઝમ અથવા તો હોસ્ટ સેલ ની અંદર આ ડીએનએ છે ઇન્સર્ટ કરી શકશો. તો આ છે તમારા ઇકોલાઈ ના સેલ છે. ઇકોલી થી કોઈ બી બેક્ટેરિયા પણ હોઈ શકે. ઇકોલાઈ ના સેલ છે આ એનું ઇકોલાઈ નું જીનોમ છે. ઇકોલાઈ ના જીનોમ ની અંદર સેકન્ડ આપણે આ તમારું બીએસસી જોડે રિકોમ્બિનન્ટ બીએસસી વેક્ટર છે એનું એડિશન કરો. આ તમારું બીએસસી વેક્ટર છે. હવે વેક્ટર નું એડિશન થયા પછી સિલેક્શન ઓફ ધી ક્લોરામ્ફેનિકોલ રેઝિસ્ટન્સ જીન કે સિલેક્શન કરવાનું કે ક્લોરામ્ફેનિકોલ રેઝિસ્ટન્સ જીન છે પ્રોડ્યુસ થયું છે કે નહીં એનું ચેકિંગ કરવાનું. તો આ છે તમારી પ્લેટ છે. પ્લેટ ની અંદર શું કીધું છે અગાર કન્ટેનિંગ ધ ક્લોરામ્ફેનિકોલ એન્ડ ધ સબસ્ટ્રેટ ફોર ધ બીટા ગેલેક્ટોસિડેઝ કે અગાર ની અંદર શું હશે તો કે ક્લોરામ્ફેનિકોલ નામની એન્ટીબાયોટિક હશે અને બીટા ગેલેક્ટોસિડેઝ એન્ઝાઇમ માટે સબસ્ટ્રેટ પણ હશે. પછી કોલોની વિથ રિકોમ્બિનન્ટ BSCRY કે કોલોની ગ્રો થશે થઈ હશે ને એની અંદર રિકોમ્બિનન્ટ BSC હશે. રિકોમ્બિનન્ટ BSC એટલે આ વાળું BSC એની અંદર પ્રેઝન્ટ હશે તો એ કોલોની ગ્રો થશે એનો કલર વ્હાઇટ હશે. બાકી જે કોલોની ગ્રો થશે એનો કલર બ્લુ હશે. હવે ફરીથી આખું એક્સપ્લેનેશન કહું છું. નોર્મલી આ તમારું સિમ્પલ BSC વેક્ટર છે. એની અંદર એક છે ક્લોનિંગ સાઇટ છે, એક છે પ્લાઝમિડ જીન છે, એક ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે એન્ડ અહીંયા છે તમારું એમપી છે ક્લોરામ્ફેનિકોલ રેઝિસ્ટન્સ જીન છે. ત્યાર પછી એન્ડોન્યુક્લિયસ દ્વારા આ સિક્વન્સ છે તો સર્ક્યુલર ડીએનએ બીએસસી વેક્ટર છે એનું કટિંગ કરવામાં આવે છે. એટલે એનું કટિંગ થશે સ્ટિકિંગ અથવા તો કોહેસિવ એન્ડ કહી શકાય. હવે ત્યાર પછી આપણે એનું જોડે એડિશન શું કરવાનું છે તો કે લાર્જ ડીએનએ સેગમેન્ટ અથવા તો આપણું ટાર્ગેટ ડીએનએ કે જેને આપણે વેક્ટર ક્રોસ સેલ ની અંદર ઇન્સર્ટ કરવાનું છે. તો બેનું કોમ્બિનેશન બીએસસી વેક્ટર અને આપણે ટાર્ગેટ ડીએનએ નું બેનું લાઇગેશન કરશું. લાઇગેશન એટલે ડીએનએ જોડે બીજી ડીએનએ સિક્વન્સ છે એને જોઈન કરવાનું. તો ડીએનએ લાઇગેશન થઈ દ્વારા સિક્વન્સ નું જોઈનિંગ થશે એટલે તમને મળશે તમારું રિકોમ્બિનન્ટ બીએસસી વેક્ટર મળશે. રિકોમ્બિનન્ટ બીએસસી વેક્ટરને સેલની અંદર ઇન્સર્ટ કરવા માટે ઇલેક્ટ્રોફોરેશન ટેકનિકનો યુઝ કરશું. ઇલેક્ટ્રોફોરેશન ટેકનિક દ્વારા સેલની અંદર એક હોસ્ટ સેલ અથવા તો બેક્ટેરિયલ સેલની અંદર આ બેક્ટેરિયાનું જીનોમ છે ને આ તમારું રિકોમ્બિનન્ટ બીએસસી વેક્ટર છે. એડ થયા પછી હવે આની અંદર ઓર્ગેનિઝમ ગ્રો થઈ ગયા એનું રેપ્લિકેશન થઈ ગયું પછી પ્લેટની અંદર ઓર્ગેનિઝમ છે ને ગ્રો કરાવવાના. તો કે સિલેક્શન ગ્રોથ થઈ ગયા પછી એની અંદર સિલેક્શન કરવાનું. ક્લોરામ્ફેનિકોલ રેઝિસ્ટન્સ જીન વાળી કોલોની ગ્રોથ થઈ છે કે નહીં એ ફાઇન્ડ આઉટ કરવાનું. તો આ તમારી આ છે બેક્ટેરિયલ કોલોની છે જે ગ્રો થઈ છે. પછી આ અગાર મીડિયમ ની અંદર શું હશે તો કે અગાર કન્ટેનિંગ ધ ક્લોરામ્ફેનિકોલ કે ક્લોરામ્ફેનિકોલ વાળી એન્ટીબાયોટિક હશે અને બીટા ગેલેક્ટોસિડેઝ માટેનો સબસ્ટ્રેટ પણ હશે. પછી કોલોની વિથ રિકોમ્બિનન્ટ BSCRY કે કોલોની જોડે રિકોમ્બિનન્ટ આ વાળું સેલ જીન ગ્રો થયું હશે તો એની કોલોની છે વ્હાઇટ હશે, બાકી કોલોની છે એ બ્લુ કલરની હશે.